C1H ક્લાસ. હવે આ ક્લાસમાં આવતા મોલેક્યુલમાં આટલા સિમેટ્રી એલિમેન્ટ હોય: આઇડેન્ટિટી E, પ્રિન્સિપલ એક્સિસ Cn અને મિરર પ્લેન સિગ્મા H. આ ધ્યાન રાખવું બરાબર, સિગ્મા H જે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર હોય, અને સેન્ટર ઓફ સિમેટ્રી I. હવે સેન્ટર ઓફ સિમેટ્રી I માટે એવું લખશું આપણે કે બધા જ માં પ્રેઝન્ટ ના હોય, કારણ કે n ઇઝ ઇક્વલ ટુ ઓડ છે તો એમાં I પ્રેઝન્ટ નહીં આવે. સપોઝ n ઇઝ ઇક્વલ ટુ even છે તો I પ્રેઝન્ટ આવશે, સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ. પણ n ઇઝ ઇક્વલ ટુ ઓડ નંબર તો I એબ્સન્ટ આવશે, સેન્ટર ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. તો ઓડ અને ઇવન તો તમને ખબર છે, 2 4 6 8 10 પ્રિન્સિપલ એક્સિસ નો નંબર આ પ્રકારનો હોય, C2 C4 C6 C8, તો એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય. પણ C3 C5 C9 આ ટાઈપની એક્સિસ આવતી છે તો એમાં I એબ્સન્ટ રહેશે. તો આપણે C2H ક્લાસની વાત કરીએ તો એમાં 4 એલિમેન્ટ પ્રેઝન્ટ રહેશે. એક E, પ્રિન્સિપલ એક્સિસ C2, હોરિઝોન્ટલ પ્લેન સિગ્મા H અને સેન્ટર ઓફ સિમેટ્રી I. આ 4 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, એમનું પોઈન્ટ ગ્રુપ C2H થઈ જાય. જો એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલની આપણે વાત કરી હતી, ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથિન. હોરિઝોન્ટલ પ્લેનની વાત કરીએ ત્યારે આ જ એક્ઝામ્પલ લીધેલું છે, ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથિન. ધ્યાનથી મોલેક્યુલ જુઓ તો આમાં કઈ એક્સિસ પ્રેઝન્ટ હોય છે. તો ફરી એકવાર આપણે કહી દઈએ કે સપોઝ તમે એમ કહો કે C2X અને રોટેશન આપો તો ઇક્વિવેલન્ટ પોઝિશન નહીં આવે. C2Y લઈશો અને રોટેશન આપશો 180 નું તો પણ ઇક્વિવેલન્ટ ના આવે. ઘુમાવો એટલે ક્લોરીન હાઇડ્રોજન ચેન્જ થાય. ઇક્વિવેલન્ટ પોઝિશન તો કહેવાય જો ક્લોરીન ક્લોરીન ચેન્જ થાય. એટલે C2X C2Y એબ્સન્ટ આવે. પણ સપોઝ તમે લેશો C2Z પ્લેન ને પરપેન્ડિક્યુલર, ઉપરથી C2 એપ્લાય કરશો અને 180 નું રોટેશન આપશો એટલે ક્લોરીન ક્લોરીન હાઇડ્રોજન હાઇડ્રોજન ચેન્જ થાય. એટલે C2 આ પ્રેઝન્ટ આવે, એટલે એક C2 પ્રેઝન્ટ છે. અને ધ્યાનથી જુઓ તો સેન્ટર પોઈન્ટ થી ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શન ઉપર ઇક્વિવેલન્ટ એન્વાયરમેન્ટ છે. ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શન મતલબ સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. અને પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર એવું પ્લેન ફ્લેટ મોલેક્યુલ છે, મતલબ મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ પ્લેન જેને આપણે કહીએ હોરિઝોન્ટલ પ્લેન સિગ્મા H. તો પ્રિન્સિપલ એક્સિસ ને એક સરખા ભાગ કરતું પ્લેન હોય એને હોરિઝોન્ટલ પ્લેન કહેવાય, અને પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતું હોય એવું પ્લેન હોય તો એને વર્ટિકલ પ્લેન કહેવાય. તમે ઇમેજિન કરી શકો વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ પ્લેન પ્રેઝન્ટ હોય કે નહીં, તો બે બાજુ જુઓ મિરર ઇમેજ નથી, એક બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ક્લોરીન છે, ઉપર રાઈટ હેન્ડ સાઈડ ઉપર હાઇડ્રોજન છે, તો આ મિરર ઇમેજ ના કહેવાય. એનો મતલબ કે આ વર્ટિકલ પ્લેન એબ્સન્ટ છે, તો પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થઈ. એ જ રીતે અહીંથી પણ ચેક કરી શકાય, આ પણ પ્લેન એબ્સન્ટ આવે, મતલબ વર્ટિકલ પ્લેન એબ્સન્ટ છે. પણ પ્રિન્સિપલ એક્સિસ ના એક સરખા બે ટુકડા કરતો હોય એવું પ્લેન જેને આપણે હોરિઝોન્ટલ પ્લેન કહીએ છીએ એ પ્લેન પ્રેઝન્ટ છે. જો પ્રિન્સિપલ એક્સિસ C2 અને C2 ના મતલબ મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ પ્લેન, મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ પ્લેનને આપણે હોરિઝોન્ટલ પ્લેન કહીએ સિગ્મા H. અને C2 ના એક સરખા બે ભાગ કરે છે, મતલબ મોલેક્યુલ ફ્લેટ છે તો એ પ્લેન તો પ્રેઝન્ટ આવવાનું જ છે, પણ એ પ્લેન જો પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે તો એ હોરિઝોન્ટલ પ્લેન કહેવાય. અને એ જ પ્લેન માનો કે એક્સિસ માંથી પાસ થતું હોય તો એ વર્ટિકલ પ્લેનમાં કન્વર્ટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, સપોઝ આ પ્લેન પ્રેઝન્ટ આ પ્રિન્સિપલ એક્સિસ હોત માનો કે, તો આ પ્લેનનું નામ થઈ જાય વર્ટિકલ પ્લેન. પણ આપણે પ્રિન્સિપલ એક્સિસ પ્લેનને પરપેન્ડિક્યુલર છે, એનો મતલબ કે પ્લેન જે છે ફ્લેટ મોલેક્યુલ એ હોરિઝોન્ટલ પ્લેન છે. સેકન્ડ એક્ઝામ્પલ, ટ્રાન્સ પ્લાનર H2O2. ખાસ ધ્યાન રાખો, ટ્રાન્સ લખેલું હોય અને ફ્લેટ પ્લાનર લખેલું H2O2.
નહીતર H2O2 છે એ ઓપન બુક સ્ટ્રક્ચર હોય, એક્ઝેક્ટ પ્લાનર નથી હોતું, લખેલું હોય સ્પેશિયલ કે પ્લાનર, તો આ ટાઈપનું ડ્રો કરવાનું હોય. તો પ્લાનર સ્ટ્રક્ચર અને ટ્રાન્સપોઝિશન ઉપર હાઇડ્રોજન એક્સિસ પોઝિશન વાળું પણ સ્ટ્રક્ચર બને. આમાં પણ એ જ ઇટ ઉપરથી C2Z પ્રેઝન્ટ છે અને C2 ના એક સરખા ટુકડા કરતું હોય એવું પ્લેન, જેને આપણે હોરિઝોન્ટલ પ્લેન કહીએ, સિગ્મા H પ્રેઝન્ટ છે. ઓકે, અને મોલેક્યુલના જ્ઞાનથી જુઓ તો સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. તો આમાં 4 એલિમેન્ટ પ્રેઝન્ટ છે, E, C2, સિગ્મા H અને સેન્ટર ઓફ સિમેટ્રી I. નેપ્થેલિન ડેરિવેટિવ છે, નેપ્થેલિન 1,5 ડાયક્લોરો. IUPAC નામ નંબરિંગની શરૂઆત કરો ક્લોરીન થી, ફ્યુઝ કાર્બન નંબરિંગમાં નહીં આવે, એટલે 1 2 3 4 અને 5. 1,5 ડાયક્લોરો નેપ્થેલિન. સ્ટ્રક્ચરને ધ્યાનથી જુઓ તો સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે અને માત્ર C2Z જ પ્રેઝન્ટ આવે, X કે Y નહીં આવે. અને C2Z જે છે એને રેફરન્સ લઈ અને મોલેક્યુલ ચેન્જ કરો, રોટેટ કરો, તો પ્રિન્સિપલ એક્સિસના એક સરખા ટુકડા કરતું હોય એવું પ્લેન, મતલબ મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ, એને આપણે નામ આપશું હોરિઝોન્ટલ પ્લેન, સિગ્મા H. આ ટાઈપના મોલેક્યુલ કે જેમાં E, C2, સિગ્મા H અને I આટલું જ પ્રેઝન્ટ હોય, એનું પોઈન્ટ ગ્રુપ થાય સિગ્મા H. ફોર્થ એક્ઝામ્પલ આપણે લઈશું, ઓક્ઝેલિક એસિડ છે, એનું ટ્રાન્સપોઝિશન ડ્રો કરેલી છે. ઓક્ઝેલિક એસિડ નહીં પણ અને ઓક્ઝલ આપણે લખેલું છે, ઇથેન 1,2 ડાયાર, જેને આપણે ગ્લાયક્ઝલ કહીએ, ટ્રાન્સફોર્મ ઓફ ગ્લાયક્ઝલ. જો પ્રિન્સિપલ એક્સિસ એના એક સરખા ટુકડા કરે છે અને મોલેક્યુલ ફ્લેટ છે, એક જ પ્લેનમાં છે, એટલે આમાં 4 જ એલિમેન્ટ હોય, પ્રિન્સિપલ એક્સિસ C2, E, સેન્ટર ઓફ સિમેટ્રી I અને સિગ્મા H. તો આનું પોઈન્ટ ગ્રુપ થાય C2H. CNH ક્લાસ પોઈન્ટ ગ્રુપનો જે છે એ ક્લાસમાં ખાસ ધ્યાન રાખજો, આમાં વર્ટિકલ પ્લેન નહીં આવે. CNH ક્લાસમાં વર્ટિકલ પ્લેન ના આવે. આના બીજા અનેક એક્ઝામ્પલ છે. બસ આ 4 જ એલિમેન્ટ હોય, આમાં એક એલિમેન્ટ ઓછું પણ ના હોય અને વધારે પણ ના હોય, ફિક્સ, એનો ઓર્ડર 4 હોય. તો C2H એનો ઓર્ડર થશે 4. નેક્સ્ટ પોઈન્ટ ગ્રુપની આપણે વાત કરીશું, C3H. C3H માં શું લઈએ, 6 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, એક આઇડેન્ટિટી E, પ્રિન્સિપલ એક્સિસ C3, એને 2 વાર લખાય, C31, C32 અને સિગ્મા H. આમાં n ઇઝ ઇક્વલ ટુ ઓડ નંબર છે એટલે I પ્રેઝન્ટ નહીં હોય. તો આપણે આ 4 એલિમેન્ટ ડ્રો કર્યા છે, પણ અહીંયા ઓર્ડરમાં તો એમ લખેલું કે 6 હોય, તો આનો ઓર્ડર તો 6 જ થાય, એલિમેન્ટ 4 ડ્રો કરેલા છે, હજુ 2 એલિમેન્ટ આમાં હોય છે જે આપણે ભણવાના બાકી છે. આપણે ફોર્થ એલિમેન્ટ એક બાકી રાખી દીધું છે, જેનું નામ છે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. C3H માં 2 ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ હોય. એટલે જ્યારે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ભણી લઈશું, મતલબ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાર પછી ફરીવાર અહીંયા 2 એલિમેન્ટ આપણે લખીશું. હાલ આટલું જ, E, C31, C32 અને સિગ્મા H. તો C3H એમના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ ફેમસ છે, એક જ એક્ઝામ્પલ, બોરિક એસિડ H3BO3. આ ફ્લેટ મોલેક્યુલ છે, એક જ પ્લેનમાં હોય, H3BO3. બધા જ એલિમેન્ટ 7 એલિમેન્ટ છે, 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન અને એક બોરોન, સાથે 7 એલિમેન્ટ એક જ પ્લેનમાં. અને પ્રિન્સિપલ એક્સિસ જુઓ તો બોરોન માંથી ઉપરથી નીચે તરફ પાસ થતી આપણે Z કહી શકીએ, જેને C3Z. તો C3Z માંથી પાસ થતું હોય એવું એક પ્લેન પ્રેઝન્ટ આવે, જેનું નામ આપણે આપીએ છીએ સિગ્મા H. C3 અને C3 ને પરપેન્ડિક્યુલર પ્લેન સિગ્મા H. હવે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે અથવા તો C2 પ્રેઝન્ટ છે કે નહીં જોઈ શકાય. ફોર એક્ઝામ્પલ
અહીંથી તમે C2 એક્સિસ એપ્લાય કરી દીધું કે ભાઈ આ C2 પ્રેઝન્ટ છે કે નહીં, 180 નું રોટેશન આપો તો ઇક્વાવેલન્ટ પોઝિશન ન આવે, કારણ કે ઉપર અહીંયા હાઇડ્રોજન છે રેડ કલર, તો એની સામે અહીંયા હાઇડ્રોજન હોવો જરૂરી છે કે નથી, મતલબ ઇક્વાવેલન્ટ પોઝિશન ના આવે, એટલે C2 ના આવે. આમાં એક પણ C2 નહીં હોય, બસ પ્રિન્સિપાલ એક્સિસ C3 અને C3 ને પરપેન્ડિક્યુલર હોય એવું એક પ્લેન જેને આપણે નામ આપીએ સિગ્મા H, હોરિઝોન્ટલ પ્લેન પ્રેઝન્ટ. C3 પ્રેઝન્ટ છે એટલે C31 C32 આ રીતે લખાય અને સિગ્મા H આ સિવાય ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ હોય. તો આટલા એલિમેન્ટ જેમાં છે એનું પોઈન્ટ ગ્રુપ થઈએ C3H. અને બેસ્ટ એક્ઝામ્પલ તમારા માટે આ એક જ છે, બોરિક એસિડ H3BO3. તો CnH ક્લાસમાં આપણે જે વાત કરવાની હતી બે જ પોઈન્ટ ગ્રુપની હતી, C2H અને C3H. નેક્સ્ટ આપણે ક્લાસ બદલીશું આખો. હવે ઇમ્પોર્ટન્ટ ક્લાસની શરૂઆત કરીએ, DNH ક્લાસ. જો આગળ જે વાત હતી CnH ની હતી, હવે DNH, તો C ના બદલે D લખાય છે, આ ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં કેવા પ્રકારના એલિમેન્ટ હોય, તો DNH એને આપી શકીએ કે એમાં આઇડેન્ટિટી E હોય જે બાય ડિફોલ્ટ છે, CN પ્રિન્સિપાલ એક્સિસ, અને જે નવું આવે છે એ આ છે CN એક્સિસ એને પરપેન્ડિક્યુલર NC2 એક્સિસ, CN ને પરપેન્ડિક્યુલર NC2 એક્સિસ, n નંબર ઓફ વર્ટિકલ પ્લેન, વર્ટિકલ મિરર પ્લેન સિગ્મા V અને હોરિઝોન્ટલ પ્લેન પણ સાથે આવશે. આટલું પ્રેઝન્ટ હોય એમ. અને સેન્ટર ઓફ સિમેટ્રી I, સેન્ટર ઓફ સિમેટ્રી આટલું પ્રેઝન્ટ છે. અને સિમેટ્રી I ની કન્ડિશન ઉપર મુજબ છે, જે આપણે લખેલું એ મુજબ જ સેમ, કે જો n ઇવન નંબર છે તો I પ્રેઝન્ટ છે અને n ઓડ નંબર છે તો I એબ્સન્ટ આવશે. આ પ્રકારનું, મતલબ n કેટલું છે એના ઉપર આધારિત રહી. તો કેટલા એલિમેન્ટ હોય છે, E બાય ડિફોલ્ટ હોય છે, Cn જે પ્રિન્સિપાલ એક્સિસ નો જેટલો નંબર હોય એટલી જ પાછી C2 પણ હોય, એમાં NC2 જે Cn ને પરપેન્ડિક્યુલર હોય, n નંબર ઓફ વર્ટિકલ પ્લેન હોય, મતલબ CnV ક્લાસમાં જેટલા વર્ટિકલ પ્લેન થાય એ પ્રકારે વર્ટિકલ પ્લેન આવશે, હોરિઝોન્ટલ મિરર પ્લેન આવશે સિગ્મા H, અને સેન્ટર ઓફ સિમેટ્રી I પણ આવશે. મતલબ એક રીતે જુઓ તો DNH છે એ CnV અને CnH આ બેનું મિક્સિંગ છે. DNH વર્ટિકલ પ્લેન પણ આવી જાય અને હોરિઝોન્ટલ પ્લેન પણ આવી જાય. અને ખાસ સેન્ટર ઓફ સિમેટ્રી I ક્યારે પ્રેઝન્ટ આવે તો કે n ઇવન નંબર હોય, C2 C4 C6 આમાં, C3 C5 એમાં I એબ્સન્ટ. તો પોઈન્ટ ગ્રુપની શરૂઆત જેને આપણે શોન ફ્લાય સિમ્બોલ કહીએ છીએ એમાં C ના બદલે D ક્યારે લખાય, તો યાદ રાખો કે જો Cn પરપેન્ડિક્યુલર NC2 હોય, Cn પરપેન્ડિક્યુલર NC2, પ્રિન્સિપાલ એક્સિસ નો નંબર માનો કે 4 છે C4, તો એને પરપેન્ડિક્યુલર 4C2 હોય, ત્યારે એવા કેસમાં C ને રિપ્લેસ કરી અને D લખી શકાય. મતલબ C લખાતું નથી, અહીંયા C ને રિપ્લેસ કરીને એના બદલે D લખાય છે. મતલબ સપોઝ કોઈનું પોઈન્ટ ગ્રુપ C2H થતું હોય તો C2H ના બદલે અહીંયા D2H થાય છે. મતલબ Cn પરપેન્ડિક્યુલર NC2 હોવું જોઈએ. તો એ ખબર કેમ પડે કે ક્યારે કઈ રીતે કેસ હોય, તો જો એક્ઝામ્પલ, આ એક રેક્ટેંગલ આપેલું છે તમને, લંબચોરસ છે. ઇમેજિન કરો કે C2, આમાં બસ C2 જ પ્રેઝન્ટ છે, બીજું કંઈ નથી. C2 જે C2X આપેલી છે બ્રાઉન કલરથી, એ પ્રિન્સિપાલ એક્સિસ છે એવું ઇમેજિન કરો. તો એને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી ઉપર C2Y છે. C2Y રોટેટ કરો એટલે એક સરખો જ ભાગ આવશે. આ રેક્ટેંગલ છે લંબચોરસ, મતલબ C2X ને પરપેન્ડિક્યુલર C2Y, અને C2Z પણ એક પરપેન્ડિક્યુલર થાય. જે C2Z જે ઉપરથી તમે એડ કરશો એ C2Z પણ પ્રેઝન્ટ આવે. મતલબ રેક્ટેંગલને સ્ટ્રક્ચર ક્લિયર કરી
તો પ્રિન્સિપાલ એક્સિસ જે બ્રાઉન કલરથી આપેલી છે એને પકડી રાખો તો એને પરપેન્ડિક્યુલર બે C2 થઈ છે અને બંને પિંક કલરથી આપેલી છે. બ્રાઉન કલરની જે C2 છે એ C2 ને પરપેન્ડિક્યુલર બે C2 થઈ અને બંને પિંક કલરથી આપેલી છે. એટલે જ્યારે મોલેક્યુલમાં આ ટાઈપનો કેસ આવે C2 પરપેન્ડિક્યુલર 2C2 અને પરપેન્ડિક્યુલર 2C2 હોય, એક C2 ના હોય અને 3 C2 ના હોય. પ્રિન્સિપાલ એક્સિસ માનો કે C2 છે તો એને પરપેન્ડિક્યુલર બે C2 આવે તો, અને C3 છે તો સીધી 3 C2 જ આવશે. એટલે મોલેક્યુલ આ ટાઈપનો કેસ બનતું હોય. એટલે C2 પરપેન્ડિક્યુલર 2C2 હોય તો આના પોઈન્ટ ગ્રુપમાં C ના બદલે D લખાય છે. સપોઝ C3 ફોર એક્ઝામ્પલ કોઈ મોલેક્યુલમાં C3 પ્રિન્સિપલ એક્સિસ છે. અહીંયા જે એક્ઝામ્પલ મૂકેલો છે એ છે ટ્રાયેંગલ, ત્રિકોણ. ટ્રાયેંગલમાં પ્રિન્સિપલ એક્સિસ C3 હોય જે પ્લેનને ઉપર તરફથી પાસ કરેલી છે, જે બ્રાઉન કલરથી બતાવેલી છે. અને ટ્રાયેંગલમાં 3 કોર્નર હોય છે તો કોર્નર ટુ બોન્ડ પાસ થતી હોય એવી 3 C2 પ્રેઝન્ટ હોય. તો આ ત્રણેય C2 પ્રિન્સિપાલ એક્સિસ C3 ને પરપેન્ડિક્યુલર છે. આખો મોલેક્યુલ મતલબ ઇમેજિન કરો તો પ્રિન્સિપાલ એક્સિસ C3 કેમ કે 120 નું રોટેશન આપો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. બ્રાઉન કલરથી બતાવેલું છે એ C3 છે અને C3 ને પરપેન્ડિક્યુલર હોય એવી 3 C2 પ્રેઝન્ટ છે, મતલબ Cn પરપેન્ડિક્યુલર NC2. તો આના પોઈન્ટ ગ્રુપ માટે પ્રિન્સિપાલ એક્સિસ C3 લખીએ એના બદલે શરૂઆત D3 થી થાય. તો આવો કેસ જ્યારે આવે મોલેક્યુલમાં ત્યારે પ્રિન્સિપાલ એક્સિસનું નામ પોઈન્ટ ગ્રુપમાં Cn લખવાને બદલે Dn લખાય છે. જે અહીંયા સ્ટેટમેન્ટ લખેલું છે, if Cn perpendicular NC2 is present then in point group C replaced by D. તો એનો મતલબ હવે એવો થયો કે હવેના ક્લાસમાં પોઈન્ટ ગ્રુપનું નામ છે DNH, તો બધા જ પોઈન્ટ ગ્રુપમાં Cn પરપેન્ડિક્યુલર NC2 પ્રેઝન્ટ રહેશે. ફોર એક્ઝામ્પલ D2H પોઈન્ટ ગ્રુપ, D2H માં પ્રિન્સિપલ એક્સિસ C2 પ્રેઝન્ટ રહેશે. E તો બાય ડિફોલ્ટ છે C2 આવશે. અને એ સિવાય આ પ્રિન્સિપલ એક્સિસ C2 જે લખેલી છે એ જ C2 ને બે C2 પરપેન્ડિક્યુલર રહેશે. C2 પરપેન્ડિક્યુલર 2C2 મતલબ એટલું કન્ફર્મ કે પોઈન્ટ ગ્રુપમાં C2 ને બદલે D2 લખાય છે. 2 વર્ટિકલ પ્લેન સિગ્મા V, સિગ્મા H અને સેન્ટર ઓફ સિમેટ્રી I. આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, આ 8 એલિમેન્ટ હોય અને જેમાં 8 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય એનું પોઈન્ટ ગ્રુપ D2H થાય, એનો ઓર્ડર 8 થઈ જાય. આમાં એક પણ એલિમેન્ટ ઓછું ના હોય કે એક પણ વધારે ના હોય, બસ 8. એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ છે ઇથિલિન, CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. હવે ઇથિનમાં 3 C2 પ્રેઝન્ટ હોય, ઇથિનમાં 3 C2 પ્રેઝન્ટ હોય. ઇથિન મોલેક્યુલ બતાવી, ઇથિન જુઓ ધ્યાનથી તો કઈ એક C2X જે બ્રાઉન કલરથી આપેલી છે એ પ્રેઝન્ટ હોય. રોટેટ કરો એટલે હાઇડ્રોજનની પોઝિશન ચેન્જ થાય. C2Y જે યલોઇશ ટાઈપથી કલરથી આપેલી છે જેને રોટેટ કરો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. અને C2Z પણ પ્રેઝન્ટ હોય, મતલબ ત્રણેય એક્સિસ પ્રેઝન્ટ છે. આ સિવાય બીજી એક્સિસ નથી, 3 C2 છે તો પ્રિન્સિપલ એક્સિસ કઈ લેવી? તો આપણે જે વાત કરીએ એ મુજબ જે વધારે એલિમેન્ટમાંથી પાસ થતું હોય એને પ્રિન્સિપલ એક્સિસ કન્સિડર કરવી. તો આ C2X જે છે એ બે કાર્બનમાંથી પાસ થાય, C2Y અને C2Z માત્ર બોન્ડમાંથી પાસ થાય. તો C2X પ્રિન્સિપલ એક્સિસ રહેશે અને C2X માંથી પાસ થતા હોય એવા પ્લેન વર્ટિકલ પ્લેન કહેવાય. અને C2X ને પરપેન્ડિક્યુલર જો કોઈ હોય તો એને આપણે કહ્યું સિગ્મા H. તો જુઓ પ્રિન્સિપલ એક્સિસ C2X અને C2X ને પરપેન્ડિક્યુલર હોય એવી બે જે પિંક કલરથી આપેલી છે, સોરી
લાઇટ યલો કલરથી જે આપેલી છે એ બે C2 છે, એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. મતલબ એટલું કન્ફર્મ છે કે C2 પરપેન્ડિક્યુલર ટુ C2 છે, તો પોઈન્ટ ગ્રુપમાં D2 લખાય છે. આ સિવાય પ્રિન્સિપલ એક્સિસ બ્રાઉન કલરની કન્સિડર કરી લ્યો તો એમાંથી પાસ થતા હોય એવા બે વર્ટિકલ પ્લેન આવશે જે પિંક કલરથી આપેલા છે. એક તો મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ, એમાંથી જ C2 પાસ થાય છે, મતલબ એ સિગ્મા વી કહેવાય છે. અને બીજું એને પરપેન્ડિક્યુલર સિગ્મા વી, મતલબ બંને પિંક કલરથી જે આપેલા છે એ પ્રિન્સિપલ એક્સિસ બ્રાઉન કલરની જે છે એમાંથી જ પાસ થાય છે, મતલબ એ બંને સિગ્મા વી કહેવાય છે. અને ઇમ્પોર્ટન્ટ, પ્રિન્સિપલ એક્સિસના એક સરખા બે ટુકડા કરતો હોય એવું પ્લેન જે ગ્રીન કલરથી તમને બતાવેલું છે જેનું નામ થઈએ સિગ્મા એચ, હોરિઝોન્ટલ પ્લેન. મતલબ પ્રિન્સિપલ એક્સિસ ફિક્સ કરી નાખો પછી જ પ્લેન નક્કી થાય કે વર્ટિકલ કોને કહેવું અને હોરિઝોન્ટલ કોને કહેવું. તો C2 ને રેફરન્સ લઈને આપણે મોલેક્યુલ રોટેટ કરીએ છીએ C2x, તો ઇક્વિવેલન્ટ પોઝિશન આવતી જાય. તો પ્રિન્સિપલ એક્સિસ એને પરપેન્ડિક્યુલર બે C2, C2 પરપેન્ડિક્યુલર ટુ C2 જે લાઇટ યલો કલરથી આપેલી છે, અને પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતા હોય એવા બે વર્ટિકલ પ્લેન જે પિંક કલરથી આપેલા છે એમાંથી જ પાસ થાય છે. અને C2 ને પરપેન્ડિક્યુલર પ્લેન જેને આપણે હોરિઝોન્ટલ પ્લેન કહીએ. મતલબ ઇથિન મોલેક્યુલમાં આટલું પ્રેઝન્ટ રહ્યું. C2 પરપેન્ડિક્યુલર ટુ C2, ટુ સિગ્મા વી, સિગ્મા એચ, અને મોલેક્યુલ ફ્લેટ છે અને બધી જ બાજુ ઇક્વિવેલન્ટ છે, મતલબ સેન્ટર ઓફ સિમેટ્રી I. આ 8 એલિમેન્ટ પ્રેઝન્ટ છે એટલે એમનું પોઈન્ટ ગ્રુપ થઈ છે C2H, સોરી D2H. 8 એલિમેન્ટ પ્રેઝન્ટ છે એટલે એમનું પોઈન્ટ ગ્રુપ થઈ છે D2H. તો આ ટાઈપના મોલેક્યુલ જેને આપણે અલગ અલગ બે એંગલથી જોઈ લઈએ. એક તો 2D માં મૂકેલું છે, એક આપણે 3D માં જોઈ લઈએ કે કઈ રીતે હોય છે. ઓકે, આમાં બધા જ એલિમેન્ટ એક સાથે દેખાય છે. પ્રિન્સિપલ એક્સિસ C3, સોરી પ્રિન્સિપલ એક્સિસ C2 અને પરપેન્ડિક્યુલર ટુ C2, ટુ વર્ટિકલ પ્લેન, અને ખાસ ગ્રીન કલરથી આપેલું છે હોરિઝોન્ટલ પ્લેન. તો આટલા એલિમેન્ટ 8 એલિમેન્ટ જેમાં પ્રેઝન્ટ છે એનું પોઈન્ટ ગ્રુપ થઈએ D2H. C2 ના લખાય, C2 પરપેન્ડિક્યુલર NC2 છે એટલે D2 લખાય, D2H થઈએ. આગળ નેક્સ્ટ જો નેપ્થેલિન. નેપ્થેલિનમાં આ જ કેસ હોય, C2 પરપેન્ડિક્યુલર ટુ C2 આવે. C2 કઈ તો જુઓ, પહેલા C2 ની વાત કરીએ તો C2 અહીંયા પિંક લાઇટ યલો કલરથી એક આપેલી છે C2X, અને બ્રાઉન કલરથી C2Y, અને હજી એક આવશે C2Z જે ઉપરથી નીચે તરફ રાખેલી છે. એટલે C2 પરપેન્ડિક્યુલર ટુ C2 છે, પણ પ્રિન્સિપલ એક્સિસ કઈ લેવી? તો આ C2X છે એ માત્ર બોન્ડમાંથી નીકળે છે, C2Y છે એ બે કાર્બનમાંથી નીકળે, અને C2Z માત્ર બોન્ડમાંથી નીકળે. તો આપણે બે કાર્બન વાળી પ્રિન્સિપલ એક્સિસ લેવી પડે. તો બે કાર્બન વાળી એક્સિસ જેને પ્રિન્સિપલ એક્સિસ કન્સિડર કરી લ્યો તો એને પરપેન્ડિક્યુલર બે C2 જે લાઇટ યલો કલરથી આપેલી છે, અને એ બ્રાઉન કલરની જે પ્રિન્સિપલ એક્સિસ છે એમાંથી પાસ થતા બે વર્ટિકલ પ્લેન. એક તો આખો મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ વર્ટિકલ, અને મોલેક્યુલના મિરર ઇમેજ આપતું એક પ્લેન, એક સરખો મિરર બે ભાગ કરે એવું પ્લેન જે પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થાય, એ બે વર્ટિકલ પ્લેન છે. અને પ્રિન્સિપલ એક્સિસ એના એક સરખા બે ભાગ કરતું એવું ગ્રીન કલરનું પ્લેન, મોલેક્યુલ ઉપર નીચે ઇક્વિવેલન્ટ એક સરખું છે જેને આપણે સિગ્મા એચ કહીએ. તો ગ્રીન કલર જે છે એ સિગ્મા એચ કહેવાય. એકદમ ક્લિયર હશે કે બ્રાઉન કલર જે છે એ પ્રિન્સિપલ એક્સિસ છે. આમાં બધા જ એલિમેન્ટ એક સાથે દેખાય છે. પ્રિન્સિપલ એક્સિસ બ્રાઉન કલર, એને પરપેન્ડિક્યુલર બે C2 જે લાઇટ યલો કલરથી બતાવી છે, અને યલો કલરની જે C2 છે એમાંથી જ, અને પ્રિન્સિપલ એક્સિસ બેમાંથી વર્ટિકલ પ્લેન પાસ થતા હોય જે પિંક કલર છે, અને પિંક કલરના બંને પ્લેન એકબીજાને પરપેન્ડિક્યુલર હોય.
C2 સિગ્મા V અને પ્રિન્સિપલ એક્સિસના એક સરખા ભાગ કરતા હોય એવા હોરિઝોન્ટલ પ્લેન એક જ હોરિઝોન્ટલ સિગ્મા H તો એક જ હશે, જે ગ્રીન કલરથી આપેલું છે, જેને આપણે સિગ્મા H કહીએ. તો આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ છે. એ સિવાય ફિફ્થ એલિમેન્ટ જેને આપણે કહીએ સેન્ટર ઓફ સિમેટ્રી I, મોલેક્યુલમાં ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શન ઉપર કોઈ પણ બાજુથી કોઈ પણ બાજુ જાઓ તમે તો એક સરખું એન્વાયરમેન્ટ મળી આવે. તો ક્લિયર દેખાય 3 ડાયમેન્શન. તો નેપ્થેલિનમાં C2 perpendicular to C2, 2 sigma V, sigma H અને સેન્ટર ઓફ સિમેટ્રી I આ ટાઈપનું પ્રેઝન્ટ છે. આ સિવાય બીજા ઘણા બધા એક્ઝામ્પલ તૈયાર થાય કે જેનું પોઈન્ટ ગ્રુપ C2H બને. ફોર એક્ઝામ્પલ એન્થ્રેસિન છે, પેરાડાયક્લોરોબેન્ઝીન, આમનું પોઈન્ટ ગ્રુપ C2H થાય, સોરી D2H થાય. એમનું પોઈન્ટ ગ્રુપ C2 perpendicular to C2 એટલે D2H થાય. અને ખાસ કોઈ એવો શેપ લઈ લ્યો કે જે રેક્ટાંગલ હોય, રેક્ટાંગલ મતલબ લંબચોરસ, તો લંબચોરસનું પોઈન્ટ ગ્રુપ થાય D2H. આ સિવાય ઘણા બધા એક્ઝામ્પલ હોય કે જેમાં D2H પોઈન્ટ ગ્રુપ આવતું હોય. બસ એલિમેન્ટ ફિક્સ વધે નહીં અથવા ઘટે નહીં, 8 જ હોય, જેમાં E, C2 perpendicular to C2, 2 sigma V, sigma H અને I આટલું પ્રેઝન્ટ હોય તો એનું પોઈન્ટ ગ્રુપ D2H થાય. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ગ્રુપ રહેશે D3H. D3H માં 12 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય છે. જો હવે આખી સિરીઝ હાલે છે, મતલબ તમને આમ અનુમાન આવી જાય આ પ્રકારનું કે હવે આ પોઈન્ટ ગ્રુપમાં કેવા પ્રકારનો કેસ હશે. તો જો આઈડેન્ટિટી E બાય ડિફોલ્ટ પ્રેઝન્ટ હોય, C3 પ્રેઝન્ટ હશે, C3 ને આ રીતે લખાય C31, C32 અને એ જ C3 ને 3 C2 પરપેન્ડિક્યુલર હશે, 3 સિગ્મા V હશે, એક હોરિઝોન્ટલ પ્લેન હશે. આમાં I પ્રેઝન્ટ નહીં હોય કારણ કે n ઇઝ ઇક્વલ ટુ ઓડ નંબર છે, I એબસન્ટ હોય. તો આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય એટલે એલિમેન્ટ ગણો તો E, C31, C32 આ 3 થયા અને એ જ C3 ને 3 C2 પરપેન્ડિક્યુલર છે, 3 + 3 6, 3 સિગ્મા V 9 અને 1 સિગ્મા H 10. આ 10 એલિમેન્ટ લખેલા છે. આપણે 2 એલિમેન્ટ બાકી છે જે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસમાંથી આવશે, તો ટોટલ 12 એલિમેન્ટ આમાં હોય છે. તો જુઓ એક્ઝામ્પલ D3H માટે ફ્લેટ મોલેક્યુલ હોય અને ટ્રાયંગલ જેવો શેપ હોય તો એનું પોઈન્ટ ગ્રુપ D3H ટાઈપ થઈ શકે. જેમાં આપણે એક વાત કરેલી આગળ BF3 ની. BF3 ફ્લેટ મોલેક્યુલ જો NF3 અને BF3 માં મોટો ફેરફાર છે. NF3 એ પિરામિડલ શેપ હોય અને BF3 છે એ ફ્લેટ હોય, ટ્રાયગોનલ પ્લાનર. હવે BF3 માં પ્રિન્સિપલ એક્સિસ C3 હોય અને એને પરપેન્ડિક્યુલર હોય છે એક પ્લેન જેનું નામ છે સિગ્મા H. જોઈ શકે એટલે પેલી નજરે એવું જોતા લાગે કે આનું પોઈન્ટ ગ્રુપ C3H થાય. જો આટલા જ એલિમેન્ટ પ્રેઝન્ટ હોય તો પોઈન્ટ ગ્રુપ C3H જ થાય, પ્રિન્સિપલ એક્સિસ C3 અને હોરિઝોન્ટલ પ્લેન સિગ્મા H. પણ આમાં આટલું જ નથી કારણ કે C3 ને પરપેન્ડિક્યુલર 3 C2 પ્રેઝન્ટ હોય, C3 ને પરપેન્ડિક્યુલર 3 C2 પ્રેઝન્ટ હોય અને ત્રણેય C2 માંથી એક એક વર્ટિકલ પ્લેન પાસ થતું હોય. જો પ્રિન્સિપલ એક્સિસ C3 એમાંથી પાસ થતી એને પરપેન્ડિક્યુલર 3 C2 પ્રેઝન્ટ હોય છે, જે હાલ આમાં બતાવેલી નથી. 3 C2 કઈ રીતે હોય છે તો કે બોરોન અને ફ્લોરિન માંથી નીકળતી હોય એવી 3 C2 પ્રેઝન્ટ હોય. ત્રણેય C2 જ્યાં ટચ થાય એકબીજાને, 3 C2 જ્યાં એકબીજાને ટચ થાય પિંક કલર કરી દઈએ આપણે એનો,
ત્રણેય C2 જે એકબીજાને ટચ થાય છે ત્યાંથી જ પ્રિન્સિપલ એક્સિસ C3 નીકળતી હોય છે. તો પ્રિન્સિપલ એક્સિસ C3 ને પરપેન્ડિક્યુલર 3 C2 છે, એટલે C3 પરપેન્ડિક્યુલર 3 C2 મતલબ C3 ને બદલે D3 પોઈન્ટ ગ્રુપમાં લખાય છે. એ સિવાય પ્રિન્સિપલ એક્સિસ C3 એમાંથી પાસ થતા 3 વર્ટિકલ પ્લેન. તો જુઓ C3 માંથી બ્રાઉન કલરની આપેલી છે C3 પ્રિન્સિપલ એક્સિસ, એમાંથી પાસ થતા હોય એવા 3 વર્ટિકલ પ્લેન જે અલગ અલગ કલરથી 3 આપેલા છે. BF બોન્ડ 3 છે અને ત્રણેય BF બોન્ડ માંથી પાસ અહીંયાથી C2 પણ નીકળતી હોય. 3 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે અને પ્રિન્સિપલ એક્સિસ ના એક સરખા બે ભાગ કરતું હોય એવું પ્લેન હોરિઝોન્ટલ પ્લેન સિગ્મા H. તો BF3 મોલેક્યુલમાં આટલું પ્રેઝન્ટ છે. E C31 C32 3C3 એટલે C3 પરપેન્ડિક્યુલર 3C2 3 સિગ્મા V સિગ્મા H. I પ્રેઝન્ટ હોતી નથી. ત્રિકોણમાં I પ્રેઝન્ટ ન હોય. નાનો શેપ ટ્રાયંગલ ટાઈપ જ થઈ ગયું. ત્રણેય ફ્લોરિનને જોઈન્ટ કરી દો એટલે ટ્રાયંગલ કહેવાય. તો આ પ્રકારના મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ થઈએ D3H. 3D માં જોઈ લ્યો તો 3 વર્ટિકલ પ્લેન પ્રિન્સિપલ એક્સિસ ને સમાવતા હોય અને પ્રિન્સિપલ એક્સિસ ના એક સરખા બે ટુકડા કરતું હોય એવું પ્લેન જેને આપણે કહીએ સિગ્મા H. તો આટલું જે મોલેક્યુલમાં હોય એનું પોઈન્ટ ગ્રુપ થઈએ D3H, જેનો ઓર્ડર છે 12. D3H નો ઓર્ડર થઈએ 12. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે અને ખાસ ધ્યાન રાખવાનું છે અને ઇમેજિન કરવાનું છે. ઇક્લિપ્સ ઇથેન. ઇથેન CH3CH3. પેલા સ્ટ્રક્ચર ક્લિયર કરો કે ઇક્લિપ્સ ઇથેન કોને કહ્યું. જોતા એવું લાગે કે આ ટ્રાયંગલ જ છે બસ, અને કાર્બન માંથી આમ એક્સિસ પાસ કરો ઉપરથી નીચે તરફ તો એ C3 પ્રેઝન્ટ આવે. આ BF3 જેવું જ ઇમેજિન થાય. અને C3 છે એને પરપેન્ડિક્યુલર 3 C2 હોય જ, પણ એ ક્યાંથી કઈ જગ્યાએથી C2 નીકળે છે એ ઇમેજિન કરવાનું છે. કારણ કે ઇક્લિપ્સ ઇથેન ક્લિયર થાય છે તો એના પછી આવશે સ્ટેગર્ડ ઇથેન. એટલે ખાસ પહેલા ઇક્લિપ્સ ઇથેન જોઈ લેવાનું છે. તો ઇક્લિપ્સ ઇથેન જે છે તો CH3 અને CH3 નું અરેન્જમેન્ટ આ પ્રકારનું. બ્રાઉન કલર પ્રિન્સિપલ એક્સિસ છે C3 જે કાર્બન માંથી પાસ થાય છે પ્રેઝન્ટ છે જોઈ શકાય. એમાં જે ઇમેજિન થાય છે એ મુજબ બ્લુ કલરનું CH3 છે એ ટુવર્ડ્સ ધ વ્યુઅર છે, આપણા તરફ છે, જોનારની નજર તરફ. અને રેડ કલરને ઇમેજિન કરો કે એ બેક સાઈડ છે. તો C3 પ્રિન્સિપલ એક્સિસ આ રીતે પાસ કરતી હોય. મતલબ આ ઇક્લિપ્સ ઇથેન છે. ઇક્લિપ્સ ઇથેન મતલબ CH3 ડ્રો કરો તો એક કાર્બનની પાછળ કાર્બન તો હોય જ, પણ સાથે કાર્બન પાછળ કાર્બન હોય એમની સાથે સાથે હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ હાઇડ્રોજન. મતલબ એમ કહ્યું કે ડાયહેડ્રલ એંગલ 0 હોય, એક્ઝેક્ટ એકબીજા ઉપર ફિટ થઈ જાય તો આને ઇક્લિપ્સ ઇથેન કહેવાય. તો ઇક્લિપ્સ ઇથેન થયું. પ્રિન્સિપલ એક્સિસ C3 હોય અને C3 ને પરપેન્ડિક્યુલર 3 C2 હોય. ભાઈ જો C2 કઈ રીતે હોય, C3 ને પરપેન્ડિક્યુલર 3 C2. તો પ્રિન્સિપલ એક્સિસ બ્રાઉન કલરની આપેલી છે, એમાંથી પરપેન્ડિક્યુલર 3 C2 હોય જે લાઇટ પિંક કલરથી આપેલી છે. ફોર એક્ઝામ્પલ તમે ઉપરની C2 ને લઈ લેશો જે સીધી લાઈનમાં લખેલી છે, સીધી C2 ને રોટેટ કરો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. નીચેના બંને હાઇડ્રોજન ચેન્જ થાય. હવે હાઇડ્રોજન કોની સાથે ચેન્જ થાય તો જો હું રોટેશન આપું છું, ધ્યાનથી જુઓ, ઉપરની C2 ને રોટેટ કરું છું, ઉપરની આ જે C2 છે એને હું રોટેટ કરું છું. જેવું રોટેશન આપશો એટલે એટલું તો નક્કી છે કે રેડ પોર્શન ને બ્લુ પોર્શન ચેન્જ થઈ એકબીજા સાથે. જો આ રોટેશન એટમની પોઝિશન ઉપર આવી ગયું, ફરી એટમની પોઝિશન ઉપર આવશે અને ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે.
તો કાર્બન અને હાઇડ્રોજનનો જે બોન્ડ છે એ બોન્ડને પેરેલલ C2 ડ્રો કરો. કાર્બન અને હાઇડ્રોજનના જે બોન્ડ છે એ બધા જને પેરેલલ એક્સિસ ડ્રો કરો, એ C2 પ્રેઝન્ટ આવશે. તો ઇથેનમાં, ઇક્લિપ્સ ઇથેનમાં CH ની બે જોડી એવા 3 જોડી બનશે. એમાં CH બોન્ડ જે છે એને પેરેલલ એક્સિસ ડ્રો કરો, જે લાઇટ પિંક કલરથી આપેલી છે એ એક્સિસ પ્રેઝન્ટ આવે, ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે. મોલેક્યુલ ડ્રો કરીને ઇમેજિન પણ કરી શકાય. તો C3 પરપેન્ડિક્યુલર 3C2 આ રીતે હોય ઇક્લિપ્સ ઇથેનમાં. પ્રિન્સિપલ એક્સિસ C3 અને C3 માંથી જો પ્લેન પાસ થતું હોય તો એને વર્ટિકલ પ્લેન કહેવાય. તો ઇમેજિન કરો કે પ્રિન્સિપલ એક્સિસ બ્રાઉન કલરની જે આપેલી છે એમાંથી પાસ થતું વર્ટિકલ પ્લેન. તો 3 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય છે. હું બસ ખાલી આટલું કરીને બતાવી દઉં કે અહીંથી ચેક કરીને જુઓ મિરર ઇમેજ આવે બે બાજુ, તો કે હા બંને બાજુ ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. અને એ જ રીતે ચેન્જ કરીને જોઈ લ્યો કે જો આ CH બોન્ડમાં મિરર ઇમેજ આવતી હોય બંને બાજુ, તો આ CH બોન્ડમાં પણ મિરર ઇમેજ આવે અને આ CH બોન્ડમાં પણ મિરર ઇમેજ આવે. તો 3 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય જે C2 માંથી જ પાસ થતા હોય એવા. અને ઇમ્પોર્ટન્ટ, પ્રિન્સિપલ એક્સિસ C3 ના એક સરખા ટુકડા કરતું હોય એવું પ્લેન જો પ્રેઝન્ટ હોય તો એને આપણે હોરિઝોન્ટલ પ્લેન કહીએ છીએ. તો પેલા વર્ટિકલ પ્લેન જોઈ લઈએ. પ્રિન્સિપલ એક્સિસ બ્રાઉન કલરની છે, લાઇટ પિંક કલરની C3 ને પરપેન્ડિક્યુલર 3C2 છે, અને પિંક કલરથી આપેલા છે એ વર્ટિકલ પ્લેન છે. જો પ્રિન્સિપલ એક્સિસ માંથી જ પાસ થાય છે 3 વર્ટિકલ પ્લેન. અને પ્રિન્સિપલ એક્સિસ બ્રાઉન કલરની જે છે એને એક સરખા ટુકડા કરતું પ્લેન જે ગ્રીન કલરથી આપેલું છે જેને આપણે સિગ્મા H કહીએ, હોરિઝોન્ટલ પ્લેન. તો પ્રિન્સિપલ એક્સિસ C3 એમને પરપેન્ડિક્યુલર પ્લેન જો મિરર ઇમેજ આવે કે નહીં આવે તો ઉપર નીચે જુઓ એક સરખું છે. ઉપર જેટલો બ્લુ કલરનો પોર્શન છે એટલો જ પોર્શન રેડ કલરનો નીચે છે. CH3 મિરર ઇમેજ આવે. આ મિરર ઇમેજ ઇક્લિપ્સમાં જ આવે, સ્ટેગર્ડમાં ન આવે. એટલે સ્ટેગર્ડમાં હોરિઝોન્ટલ પ્લેન એબ્સન્ટ હોય. ઇક્લિપ્સમાં ઇક્લિપ્સ ઇથેનમાં હોરિઝોન્ટલ પ્લેન જે ગ્રીન કલરથી આપેલો છે એ પ્રેઝન્ટ. તો આ ઇક્લિપ્સ ઇથેનમાં આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ છે. C31 C32 3C3 એટલે C3 પરપેન્ડિક્યુલર 3C2 3 સિગ્મા V સિગ્મા H, અને આમાં I પ્રેઝન્ટ નથી હોતી. તો આટલું પ્રેઝન્ટ હોય ભાઈ ઇક્લિપ્સ ઇથેન. 3D માં ઇક્લિપ્સ ઇથેનના બધા જ એલિમેન્ટ ક્લિયર રાખવા. જો ઇક્લિપ્સ ઇથેન ક્લિયર છે તો જ તમને સ્ટેગર્ડ ઇથેનમાં સમજ પડશે. તો CH3 ના અરેન્જમેન્ટ કઈ રીતે હોય છે એ આપણે 3D માં 2D માં બધી રીતે જોઈ લીધું છે. પિંક કલરથી 3 વર્ટિકલ પ્લેન આપેલા છે. તો ઇક્લિપ્સ ઇથેનની બધી જ એલિમેન્ટ, તમામ એલિમેન્ટ આવી જાય છે. 12 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય છે. પોઈન્ટ ગ્રુપ થઈએ D3H. આ સિવાય અમુક એક્ઝામ્પલ છે કે જેનું પોઈન્ટ ગ્રુપ D3H થતું હોય. ફોર એક્ઝામ્પલ SO3 જે ટ્રાયંગલ ટાઈપ છે, મતલબ જે ટ્રાયંગલ ટાઈપ આવતા હોય એ બધા જનું પોઈન્ટ ગ્રુપ થઈ જાય D3H. તો હવે તમને અંદાજ આવતો હોય કે નેક્સ્ટ શું હોય. જો D4H માં શું પ્રેઝન્ટ છે? E C41 C42 C43. C4 ને આટલી રીતે લખાય અને C4 પરપેન્ડિક્યુલર 4C2 4 સિગ્મા V હોય, સિગ્મા H અને I. આ સિવાય ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ હોય. એટલે ટોટલ 16 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, 16 એલિમેન્ટ્સ પ્રેઝન્ટ હોય. જો એક્ઝામ્પલ C4
કોઈ પણ સ્ક્વેર પ્લાનર કોમ્પ્લેક્સ લઈ લ્યો અથવા તો સ્ક્વેરને જ લઈ લ્યો, ચોરસ જેના બધી જ બોન્ડ લેન્થ સરખી હોય અને બધા જ એંગલ 90 ડિગ્રી હોય એવો સ્ક્વેર, તો એમાં પ્રિન્સિપાલ એક્સિસ C4 પ્રેઝન્ટ હોય છે, પરપેન્ડિક્યુલર 4 C2 હોય છે જે બે કોર્નર ટુ કોર્નર નીકળતી હોય છે અને બે બોન્ડ ટુ બોન્ડ નીકળે. જો આ PTCl4 છે, ClCl માંથી નીકળતી હોય એવી બે C2 છે, લાઇટ યલો કલરથી આપેલી એ બધી C2 છે. પ્રિન્સિપાલ એક્સિસ C4 બ્રાઉન કલરથી છે, પ્લેટિનમ માંથી નીકળે છે. ClPtCl માંથી નીકળતી 3 C2 અને બોન્ડ ટુ બોન્ડ જે માત્ર પ્લેટિનમ માંથી નીકળે એવી બે C2, મતલબ ચારેય C2 જ્યાં ભેગી થાય છે ત્યાંથી જ પ્રિન્સિપાલ એક્સિસ C4 નીકળે છે અને C4 ને પરપેન્ડિક્યુલર 4 C2 પ્રેઝન્ટ છે. C4 ને પરપેન્ડિક્યુલર 4 C2 પ્રેઝન્ટ છે, મતલબ આટલે સુધી ક્લિયર થયું. C41 C42 C4 પરપેન્ડિક્યુલર 4 C2. નેક્સ્ટ C4 ને ઇમેજિન કરી લો પ્રિન્સિપાલ એક્સિસ, તો એ પ્રિન્સિપાલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર 4 C2 છે. એ 4 C2 માંથી અને પ્રિન્સિપાલ એક્સિસ ને પેરેલલ એવા 4 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય જે પિંક કલર થી આપેલા છે. ઇમેજિન કરો બરાબર ધ્યાનથી. તો ક્લોરીન ClPtCl કોર્નર ટુ કોર્નર એવા બે વર્ટિકલ પ્લેન હોય અને બોન્ડ ટુ બોન્ડ એવા બે હોય અને ડોટેડ લાઈન જે આપેલી છે ClCl ની ફરતે એમાંથી જે પ્લેન પાસ થાય છે, મતલબ મોલેક્યુલ જે પ્લેનમાં છે એ પ્લેનમાંથી પાસ થતું હોય એવું પ્લેન ગ્રીન કલરથી આપેલું છે જેને આપણે હોરિઝોન્ટલ પ્લેન કહીશું કારણ કે એ પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે, સિગ્મા h. તો PTCl4 સ્ક્વેર પ્લાનર કોઈ પણ કોમ્પ્લેક્સ હોય એમાં આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. C41 C42 C43 C44 C44 અને 4 C4 perpendicular 4 C2, 4 સિગ્મા V 1 સિગ્મા H અને ફિફ્થ એલિમેન્ટ સેન્ટર ઓફ સિમેટ્રી I આટલું પ્રેઝન્ટ હોય છે ભાઈ આમાં. તો હોરિઝોન્ટલ પ્લેન પણ બતાવી છે, 4 C2 બતાવી છે, ક્લિયર જોઈ શકાય. હોરિઝોન્ટલ પ્લેન 4 C2 અને પ્રિન્સિપલ એક્સિસ. તો એવો મોલેક્યુલ કે જે રેગ્યુલર સ્ક્વેર પ્લાનર હોય એનું પોઈન્ટ ગ્રુપ D4H થાય. એમાં 16 એલિમેન્ટ પ્રેઝન્ટ આવે છે D4H. એ સિવાય એક્ઝામ્પલ કોઈ પણ સ્ક્વેર લઈ લો તમે, ચોરસ હોવું જોઈએ, લંબચોરસ નહીં. લંબચોરસનો પોઈન્ટ ગ્રુપ D2H થાય, પણ ચોરસ હોય રેગ્યુલર સ્ક્વેર તો C4 પરપેન્ડિક્યુલર 4 C2 હોય તો એમનું પોઈન્ટ ગ્રુપ થાય D4H. નેક્સ્ટ D5H. તો આટલા પોઈન્ટ ગ્રુપ જોયા તો પછી તમને ખબર પડી ગઈ કે D5H માં શું આવે. C51 C52 C53 C54 આટલું અને C5 પરપેન્ડિક્યુલર 5 C2, 5 સિગ્મા V અને સિગ્મા H અને આ ઓડ નંબર છે 5, મતલબ I એબ્સન્ટ રહેશે. બધાય તેને 20 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. જો એક્ઝામ્પલ કોઈ પણ પેન્ટાગોન લઈ લો તો એમાં આ ટાઈપનો કેસ બને. આ પેન્ટાગોન છે, એમાં બધા જ પોસિબલ તમને બતાવેલા નથી, 2D માં સ્ટ્રક્ચર મૂકેલું છે. પેન્ટાગોન બ્લેક કલરથી આપેલું છે, પંચકોણ. એમાં કોર્નર ટુ બોન્ડ એવી 5 C2 નીકળે. કોર્નર ટુ બોન્ડ 5 કોર્નર હોય એટલે કોર્નર ટુ બોન્ડ 5 C2 અને ફ્લેટ મોલેક્યુલ છે એને પરપેન્ડિક્યુલર જે ડોટેડ લાઇટ પિંક કલરથી આપેલી એ C5 ઉપરથી નીચે તરફ પાસ કરવાની છે. એ પ્રિન્સિપલ એક્સિસ છે. C5 પરપેન્ડિક્યુલર 5 C2 અને જ્યાં જ્યાં C2 છે, જે પોઝિશન ઉપર C2 છે એ બધી જ જગ્યાએ પ્લેન પ્રેઝન્ટ હોય. જ્યાં જ્યાં C2 છે એ બધી જ જગ્યાએ વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ આવશે. પ્રિન્સિપલ એક્સિસ ને સમાવતા 5 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય.
અને પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર જે ગ્રીન કલર થી આપેલું છે એ સિગ્મા એચ. આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય છે એમાં. C5 પરપેન્ડિક્યુલર 5C2 5 વર્ટિકલ પ્લેન સિગ્મા એચ અને આમાં I એપ્સન. તો પેન્ટાગોન ટાઈપનો જે કોઈ પણ મોલેક્યુલ બનતો હોય એનું પોઈન્ટ ગ્રુપ થઈએ સિગ્મા D5H. ફોર એક્ઝામ્પલ D5H ફેરોસિન. ફેરોસિન નું સ્ટ્રક્ચર બધાએ જોયેલું છે. ફેરોસિન આ ઇક્લિપ્સ ફેરોસિન ની વાત કરીએ. ઇક્લિપ્સ ફેરોસિન પેન્ટાગોન જે છે બે પેન્ટાગોન એકબીજાની ઉપર ગોઠવાયેલા હોય છે, વચ્ચે ફેરોસિન હોય અને સેન્ડવિચ કમ્પાઉન્ડ કહે. મતલબ આ એક પ્રકારનું પેન્ટાગોન જ છે. તો આ પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર હોય એવું હોરિઝોન્ટલ પ્લેન પ્રેઝન્ટ હોય સિગ્મા એચ. તો ઇક્લિપ્સ ફેરોસિન એમાં પ્રિન્સિપલ એક્સિસ C5 અને આપણે પરપેન્ડિક્યુલર 5C2 ડ્રો કર્યું નથી પણ 5C2 પરપેન્ડિક્યુલર પ્રેઝન્ટ હોય અને 5C2 જ્યાંથી પાસ થાય છે ત્યાંથી 5 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય છે જે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ હોય. એ સિવાય જોઈ શકાય છે કે મોલેક્યુલના એક સરખા બે ભાગ કરતું પ્લેન સિગ્મા એચ પ્રેઝન્ટ હોય અને ઇક્લિપ્સ સ્ટ્રક્ચર છે આમાં સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ હોય. એટલે આ ટાઈપનો પેન્ટાગોન ટાઈપનો કોઈ પણ મોલેક્યુલ છે તો એનું પોઈન્ટ ગ્રુપ થઈ છે D5H. D5H પેન્ટાગોન ટાઈપ મોલેક્યુલ મતલબ આ પેન્ટાગોન. અને એ સિવાય રેગ્યુલર સ્ટાર લઈ લો એવો સ્ટાર કે જેમાં 5 ખૂણા બનતા હોય. 5 જ હોવા જોઈએ. એક વધી જાય કે ઘટી જાય તો પોઈન્ટ ગ્રુપ બદલાઈ જાય. તો આ ટાઈપના શેપ હોય એનું પોઈન્ટ ગ્રુપ થઈએ D5H. નેક્સ્ટ D6H. D6H તો એ જ રીતે આગળના જે પોઈન્ટ ગ્રુપ જોયેલા છે એ મુજબ D6H માં E C61 C62 C63 C64 C65. તો C6 ને આટલી રીતે લખાય 6 રીતે. એટલે 6 એલિમેન્ટ 6 વાર લખવું પડે. E C61 C62 C63 C64 C65 and C6 perpendicular 6C2 6 sigma V sigma H અને સેન્ટર ઓફ સિમેટ્રી I. આટલા એલિમેન્ટ છે. આ જે દેખાય છે એટલા એલિમેન્ટ છે. એ સિવાય જે નથી દેખાતા એ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ના આવશે. તો ટોટલ 24 એલિમેન્ટ આમાં પ્રેઝન્ટ હોય. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે બેન્ઝીન. બેન્ઝીનમાં પ્રિન્સિપલ એક્સિસ C6 પ્રેઝન્ટ હોય છે જે ડોટેડ લાઈન થી પિંક બતાવેલી છે. બ્લુ કલર કરી દઈએ અમે. આ બ્લુ કલરની જે છે પ્રિન્સિપલ એક્સિસ C6 અને એને પરપેન્ડિક્યુલર 6C2 હોય. 6C2 કઈ તો જુઓ કોર્નર ટુ કોર્નર નીકળતી હોય એ પ્રકારની લાઇટ યલો કલર થી આપેલી છે. કોર્નર ટુ કોર્નર નીકળે 6 કોર્નર હોય છે એટલે કોર્નર ટુ કોર્નર 3C2 નીકળે. અને પિંક કલર થી આપેલી છે એ બોન્ડ ટુ બોન્ડ બીજી 3C2 નીકળે. મતલબ C6 પરપેન્ડિક્યુલર 6C2 અને 6C2 માંથી પાસ થતું હોય અને પ્રિન્સિપલ એક્સિસ ને સમાવતા હોય એવા 6 વર્ટિકલ પ્લેન હોય. અને પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર મતલબ મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ પ્લેનમાં મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ પ્લેનમાં આખા પ્લેનને સમાવતું અને આખો મોલેક્યુલ સમાવી લેતું પ્લેન પ્રેઝન્ટ છે જેનું નામ છે સિગ્મા એચ હોરિઝોન્ટલ પ્લેન અને સાથે I પ્રેઝન્ટ હોય. તો આ પ્રકારના ફ્લેટ મોલેક્યુલ જેને હેક્ઝાગોન ટાઈપ કહેવાય ષષ્ટકોણ જેનું શેપ થતો હોય એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ D6H. ફોર એક્ઝામ્પલ છે ડાયબેન્ઝીન ક્રોમિયમ જે સેન્ડવિચ કમ્પાઉન્ડ છે. જેવી રીતે ફેરોસિન છે એ જ રીતે ડાયબેન્ઝીન ક્રોમિયમ. બે ફિનાઇલ રિંગ બે બાજુ લાગેલી હોય બેન્ઝીન રિંગ
અને વચ્ચે ક્રોમિયમ લાગેલું હોય. આ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે, ડાયબેન્ઝીન ક્રોમિયમ. ઇક્લિપ્સ ડાયબેન્ઝીન ક્રોમિયમ છે, અને ઇક્લિપ્સ ડાયબેન્ઝીન ક્રોમિયમ લઈ લીધો તો C6 પરપેન્ડિક્યુલર 6C2 આવશે. 6 સિગ્મા V પ્રેઝન્ટ હોય, સિગ્મા H હોય, સેન્ટર ઓફ સિમેટ્રી I હોય. આટલું જેમાં પ્રેઝન્ટ છે એમનું પોઈન્ટ રૂટ થઈએ D6H. મતલબ જેનો શેપ હેક્સાગોન ટાઈપ છે એ બધા જનું પોઈન્ટ રૂટ થઈએ D6H. તો આટલા પોઈન્ટ ગ્રુપની વાત થઈ આજે. ઇમ્પોર્ટન્ટ બધા જ પોર્શન આવી ગયો છે આમાં. CnH ક્લાસથી શરૂઆત કરી છે આપણે. CnH, C2H જેમાં 4 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, C3H 6 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. DNH ક્લાસ, D ક્યારે લખાય તો કે Cn પરપેન્ડિક્યુલર NC2 છે તો પોઈન્ટ ગ્રુપમાં C ને રિપ્લેસ કરીને D મૂકવામાં આવે. D2H આમાં આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. કોઈ પણ પોઈન્ટ ગ્રુપ આપે તમને તો એના એલિમેન્ટ લખાઈ જવા જોઈએ, કારણ કે ફિક્સ હોય કે એમાં આટલા જ એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. D2H માં 8 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. D3H 12 એલિમેન્ટ પ્રેઝન્ટ છે. D4H સ્ક્વેર પોર્શન કોઈ પણ લઈ લો, ફ્લેટ સ્ક્વેર પોર્શન, એનું પોઈન્ટ ગ્રુપ D4H થાય. 16 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. ફ્લેટ પેન્ટાગોન ટાઈપ લઈ લ્યો, તેમાં 20 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. અને D6H એમાં 24 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. હેક્સાગોન ફ્લેટ મોલેક્યુલ છે તો એમાં 24 એલિમેન્ટ પ્રેઝન્ટ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયહેડ્રલ પ્લેન અને D પોઈન્ટ ગ્રુપની વાત કરવાની છે.